મારો દ્વારિકા વાળો આવીને કરી ગયો છે. મારો દ્વારિકા વાળો આવીને ઘરના કામ કરી ગયો છે. વાલા ભક્તજનો, સાસુમાં શકુબાઈના પગમાં પડી ગયા. મારી ભૂલ થઈ ગઈ શકુ, જેના પગની સેવા અમારે કરવી જોઈએ ઠાકોરજી અમારા પગ દબાવ્યા, અમે ઓળખી ન શક્યા. પરમાત્મા આવો દયાળુ છે. અને એ ભગવાન મહાદેવ ઠાકોરજીના દર્શને આવ્યા છે. પ્રભુના દર્શને કોણ ન જાય? પરમાત્મા સૌની પ્રાર્થના સાંભળે. મારો મૂળ કહેવાનો ભાવ ત્યાં છે કે ભગવાન મહાદેવે પ્રાર્થના કરી અને પ્રાર્થના ભગવાન ઠાકોરજીએ સાંભળી. પ્રભુ રોયા. માં યશોદાજી લાલનજીને છાના રાખવા માટે, શાંત કરવા માટે ખૂબ પ્રયત્નો કર્યા, પણ ભગવાન શાંત ન થયા. એની નજર ઉતારી છતાં ભગવાન રોવાનું બંધ નથી કરતા. અને પછી પેલી ગોપીએ કહ્યું કે માં, પેલા બાબાને પૂછું, એને કઈ નજર ઉતારતા આવડતી હોય. અને એ ગોપીએ બાબાને પૂછ્યું કે બાબા, તમને કઈ જંતર મંતર આવડે છે? નજર ઉતારતા આવડે છે? અરે હા હા, જંતર મંતર તો મારો મૂળ ધંધો છે. પછી ભગવાન શિવ એમ કહે છે કે તમે ઠાકોરજીને લઈ આવો, જાઓ તમારા છોકરાને લઈ આવો, નજર ઉતારી દઉં. માં યશોદા એક સફેદ કપડામાં ઠાકોરજીને વીંટળાવી અને બહાર લઈ આવે છે. ભગવાન રોતા રોતા આવે છે. અહીંયા બેઠેલા ભગવાન ઠાકોરજીની રાહ જોવે છે. જેવા ભગવાન આંગણામાં આવ્યા માં યશોદાના હાથમાં, પ્રભુએ આમ મોઢું ફેરવ્યું. મોઢું ફેરવતાની સાથે બેયની આંખ મળી. ભગવાન શિવ અને ભગવાન ઠાકોરજીની આંખ મળી. ઘટના ઘટી કે જે રોતા હતા એને રોવાનું બંધ કર્યું અને જે ચૂપ બેઠા હતા એને રોવાનું ચાલુ કર્યું. ભગવાન ઠાકોરજીના દર્શન કરી અને ભગવાન મહાદેવ રોયા છે. પ્રભુ રોયા છે. 4 મિલે 64 ખિલે, 20 રહે કર જોડ, હરિજન સે હરિજન મિલે તો હસે 7 કરોડ. સંસારમાં 4 મિલે 64 ખિલે, આનો ભાવ ભગવાનના બે ભક્તો, બે પરિચિત માણસો સામસામા મળે અને બેની આંખ મળે, અને આંખ મળતા સાથે બે આંખો થઈ એટલે 4 મિલે 64 કિલે. શું થાય? દૂર હોઈએ અને આંખ મળી જાય એટલે શું કરીએ? જરા હસીએ, સ્માઇલ આપી દઈએ. એટલે 32 દાંત સામેવાળાના, 32 આના, 4 મિલે 64 ખિલે. અને પછી નજીક આવીને આપણે બેવને રામ રામ કરીએ, અથવા તો બે હાથ આપણે આમ જોડીએ, બે હાથ એ જોયે એટલે 20 રહે કર જોડ. 10 આંગળા આ માણસના, 10 આંગળા પેલા માણસના, 20 રહે કર જોડ. અને પછી નજીક આવી અને એકબીજા ગળે મળે અને ત્યારે બેવના થઈ અને 7 કરોડ રૂવાડાઓ નાચી ઉઠતા હોય છે. વાલા ભક્તજનો, 4 મિલે 64 ખિલે, 20 રહે કર જોડ, હરિજન સે હરિજન મિલે તો નાચે 7 કરોડ. ભગવાનને જોઈને ભગવાન મહાદેવ રોયા છે. માં યશોદા બોલ્યા છે, બાબા તો બહુ દયાળુ છો, જ્ઞાની બહુ છે, અહીં તો મારા છોકરાને નજરે ન ઉતારી, ત્યાં તો એ રોવાનું છાનો રહી ગયો. અને બાબા દયાળુ કેટલા છે કે મારા છોકરાનું ઈ રોવે છે. માં, તને ક્યાં ખબર છે આ બે એકના એક છે? તો તને એમ છે આમ આપણે ઓળખતા નથી, એને તો બે ઓળખે છે. અને પછી ભગવાન મહાદેવે કહ્યું, માં લાવો, મને ઠાકોરજીને હાથમાં દો, તમારા છોકરાને આપી દો. મને ના હો બાબા, તમારા ગળામાં સાપ આટા મારે છે. અરે કાંઈ નહીં થાય, આપી દો ને. ભગવાન મહાદેવના ગળામાં શેષનાગ આવ્યા હતા. અને પરમાત્માએ જ્યારે ઠાકોરજીને પોતાના ગોદમાં સુવાડ્યા, આંખ બંધ થઈ, ધ્યાન લાગી ગયું, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. જ્યારે ધ્યાન લાગી ગયું અને એમાં પેલો સાપ ભગવાન ઠાકોરજીના માથા પર મંડરાણો. જ્યારે ઠાકોરજીના માથે મંડરાયો અને મંડરાતાની સાથે જ ઘટના ઘટી. માં યશોદાએ ખૂબ જોરથી અવાજ કર્યો, એ બાબા, તમારા ગળાનો સાપ મારા છોકરાને ડંખી જશે.
બાબાએ આંખ ખોલી. ભગવાન પોતે નાના એવા, નાજુક એવા, પોતાના હાથોથી સાપને પકડે છે, સર્પને પકડી રહ્યા છે. એમાં ભગવાન મહાદેવે કહ્યું, માં જુઓ તો ખરા, તમારો કનૈયો કેટલો નીડર છે, તમારો કનૈયો કેટલો નીડર છે. આટલો નાનો છે તો સાપને પકડે છે. મને એમ લાગે છે આ મોટો થઈ અને કોઈ મોટા નાગને નાચશે. અને ભગવાને કાલી નાગને નાથ્યો પણ ખરો. પરમાત્માએ દર્શન કરી ભગવાન મહાદેવ ફરી પાછા ગયા. 14 આવી. ભગવાનની છઠ્ઠી હતી. માસી પૂતના વિધાતાના લેખમાં મેખ મારવા આવી રહી છે. ગોપાન ગોકુલ રક્ષાયા નિરૂપ્ય મથુરાંગતઃ નંદઃ કંસસ્ય વાર્ષિક્યં કરમ દાતું કુરુ. નંદ બાબા વાર્ષિક કર દેવા માટે થઈ અને મથુરા જાય છે. અને મથુરાથી કંસની મોકલેલી એક રાક્ષસી પૂતના અહીંયા ગોકુળમાં બાળકોને મારતી મારતી આવે છે. કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલ ધાતિની શુશ્રૂષચારણે ઘ્નન્તિ પૂરગ્રામ્ય વ્રજાદિષુ. પૂરગ્રામ વ્રજાદિષુ. બાળકોને મારતી મારતી ભગવાનના ઘરે આવે છે. યશોદાના આંગણામાં થઈને જ્યારે ઓરડામાં આવે છે ને ભગવાન એક પથારી ઉપર સૂતા છે. કોઈ હતું નહીં એટલે પૂતનાએ ભગવાનને ઉઠાવી અને સીધું ભગવાનને એક કાલકૂટ નામનું ઝેર પીવડાવે છે. આ પૂતના એટલે અવિદ્યા છે. અને પરમાત્માએ આંખો બંધ કરી દીધી. પોતાની છાતી ઉપર જે કાલકૂટ નામનું વિષ લગાવીને આવેલી, પરમાત્માએ આંખો બંધ કરી અને પેલા વિષપાન કર્યું અને પછી એનો પ્રાણ ખેંચો. જ્યારે એનો પ્રાણ ખેંચાય છે ત્યારે આકાશ માર્ગે ઉડી છે. રામાવતારમાં પરમાત્માએ સૌથી પહેલી તાડકાને મારી. એક હિ બાન પ્રાણ હરિ લીનહા નિજ દીન જાની તેહી નિજ પદ દીનહા. પરમાત્માએ સૌથી પહેલા તાડકાને રામાવતારમાં મારી અને કૃષ્ણ અવતારમાં સૌથી પહેલા કોઈનો ઉદ્ધાર કર્યો હોય, કોઈને માર્યું હોય તો એ પૂતનાને મારી છે. બે અવતારમાં સ્ત્રીઓને મારી છે. કેમ? કારણ કે આ બંને સ્ત્રીઓ એટલે અવિદ્યા છે અને જીવનમાં અવિદ્યાને મારવી બહુ જરૂરી છે. જ્યાં સુધી અવિદ્યા નહીં મરે ત્યાં સુધી તમારા જીવનમાં શાંતિ નહીં આવે. પરમાત્માએ પૂતનાનો પ્રાણ ખેંચો, આકાશમાં ઉડી છે. મૂળ સ્વરૂપમાં આવી અને આકાશમાં ઉડી ભગવાનને કહે છે કે છોકરા મને મૂકી દે. સામુંચ મુંચાલમિતિ પ્રભાષિણી નિષ્પીડ્યમાના ખિલ જીવ મર્મણી. વિવૃત્ય નેત્રે ચરણો ભુજો પ્રસ્વિન્ન ગાત્રાક્ષિપતિ. એ છોકરા
મને મૂકી દે, મને મૂકી દે. ભગવાને એક જ વાક્ય કહ્યું કે પૂતના, મને પકડતા જ આવડે છે, મને કોઈને છોડતા નથી આવડતું. ભગવાન કહે છે કે હું ક્યારેય કોઈને પકડતો નથી, પણ જેને પકડું એને પછી જિંદગીભર છોડતો નથી ક્યારેય. પરમાત્મા એને છોડતા નથી. અંતે એનો પ્રાણ ખેંચો અને પૂતના જ્યારે ધરાશાયી થઈ આ સંસારમાં, ત્યારે અનેક વૃક્ષોને પછાડ્યા, અનેક વૃક્ષો પડી ગયા છે. પોતાની ચિત્તા પોતાની હાથે જ તૈયાર કરી પૂતનાએ. માં યશોદા જ્યારે આંગણામાં ઓરડામાં આવે છે, લાલનજીને જોયા એટલે એકદમ એને શોધતા શોધતા જ્યારે આંગણામાં નીકળી પડ્યા અને બરાબર માર્ગમાં જ્યાં જુએ છે તો ભગવાન પૂતનાની છાતી ઉપર રમી રહ્યા હતા. ત્યાંથી ઉપાડી સીધા જ ગૌ ગોષ્ઠમાં લઈ ગયા અને ગૌ ગોષ્ઠમાં જઈ અને ગાયનું પૂંછડું 7 વખત એના ઉપર ઉતાર્યું. મારા દીકરા ઉપરથી ઘાત ગઈ. પરમાત્માએ પૂતનાનો ઉદ્ધાર કર્યો. ભાગવતજીમાં લખ્યું છે, નંદ બાબા આવે છે અને નંદ બાબાએ આવીને જ્યાં જોયું તો આટલી મોટી રાક્ષસી હતી. એના કરવત વડે ટુકડાઓ કરી કરી અને એના અગ્નિદાહ સંસ્કાર કર્યો છે. પણ સૌથી અગત્યની વાત વાલા વૈષ્ણવજનો એ છે, રાક્ષસી હતી છતાં પણ જ્યારે એનો અગ્નિદાહ સંસ્કાર કર્યો ત્યારે એમાંથી સુગંધ આવી છે. કેમ? કહે છે પ્રભુનો સ્પર્શ થઈ ગયો, પરમાત્માનો સ્પર્શ થયો, આખું જીવન પરિવર્તિત થઈ ગયું. ભગવાને પૂતનાનો ઉદ્ધાર કર્યો. શાસ્ત્રમાં બતાવ્યું છે, પૂતનાને મારવી હોય તો એક જ સાધન છે, સત્સંગ. માં યશોદાએ પૂતના કવચ ગાયું છે, પૂતનાષ્ટક ગાયું છે. એ પૂતના કવચનો પાઠ કર્યો છે. એક એક ભગવાનના નામને યાદ કરી કરી અને ઠાકોરજીના શરીરના અંગોની ઉપર અબીલ અને ગુલાલ લગાવતા લગાવતા, મોરપંખને સ્પર્શ કરાવતા કરાવતા માં યશોદા પરમાત્માને પ્રાર્થના કરતી જાય છે. ઇન્દ્રિયાણિ ઋષિકેશ પ્રાણાનારાયણો વતુ. શ્વેતદીપપતિશ્ચિત્તં મનો યોગેશ્વરો વતુ. તારા ઇન્દ્રિયોની રક્ષા ભગવાન ઋષિકેશ કરે. ભગવાન નારાયણ તારા પ્રાણની રક્ષા કરે. શ્વેત દીપપતિ ભગવાન તારા ચિત્તની રક્ષા કરે અને તારા મનની રક્ષા ભગવાન યોગેશ્વર કરે. ભગવાન કૃષ્ણ ગર્ભ તારા બુદ્ધિની રક્ષા કરે. તું રમતો હોય ત્યારે ગોવિંદ, ક્રીડંતમ પાતુ ગોવિંદ. તું રમતો હોય ત્યારે ગોવિંદ તારી રક્ષા કરે. તું સૂતો હોય શયાનમ પાતુ માધવ. તું સૂતો હોય ત્યારે ભગવાન માધવ તારી રક્ષા કરે. તું જમવા બેઠો હોય ત્યારે ભગવાન યજ્ઞ નારાયણ તારી રક્ષા કરે. લક્ષ્મીના પતિ ભગવાન તારી રક્ષા કરતા રહે. આવી રીતે પૂતનાના 8 શ્લોકો માં યશોદાએ ગાયા, જેને પૂતનાષ્ટક કહ્યું છે. પરમાત્મા તારી રક્ષા કરે. સંસારમાં કોઈ જીવાત્મા જ્યારે મુશ્કેલીમાં આવે ત્યારે ભગવાનને યાદ કરે અને ભગવાન ઉપર જ્યારે મુશ્કેલીઓ જેવો સમય લાગે ત્યારે ભગવાનનું નામ યાદ કરવામાં આવે છે, પ્રભુને યાદ કરવામાં આવ્યા છે. એ પરમાત્માના નામને યાદ કર્યા છે. પૂતના ઉદ્ધાર કરી સત્સંગથી અવિદ્યા મરશે. જ્યાં સુધી અવિદ્યા નહીં મરે ત્યાં સુધી કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર આ બધું મરશે નહીં. સંસારમાં અવિદ્યાને મારવી બહુ જરૂરી છે. અવિદ્યાને માર્યા પછી શક્ટાસુર નામનો એક રાક્ષસ બળદગાડાનું રૂપ લઈને નંદ બાબાના આંગણામાં ગોઠવાઈ ગયેલો. કંસનો મોકલેલો હતો અને ભગવાન બરાબર પડખું ફરતા શીખેલા. એટલે પરમાત્માના એ ઉત્સવ માટે આખા ગોકુળને, વ્રજવાસીઓને બધાને ધુમાડા બંધ જમવાનું આપેલું. તો એમાં એ ધુવાડા બંધ જ્યારે જમવા માટે બધાને બોલાવ્યા એટલે માં યશોદાએ ભગવાનના સ્નાન કરાવી અને એક બળદગાડા નીચે સુવાડી દીધા. માં યશોદા સૌની સાથે ઉત્સવમાં વહી ગયા અને ભગવાને એક લાત મારી અને બળદગાડું ઊંધું પછાડ્યું. આ કથા શક્ટાસુર એટલે ભોગ વૃત્તિ છે. પરમાત્માએ કહ્યું છે કે અમુક ઉંમર થાય એટલે ભોગને પછી પાટું માર દેવાય. અને બીજો ભાવ એવો છે કે યશોદા રૂપી આ બુદ્ધિ ભગવાનને એકલા મૂકી અને એ બુદ્ધિ જો ઉત્સવ મનાવવામાં લાગી જશે તો એના સમયમાં એને દુઃખ ભોગવવું પડશે, કાંઈક એવી ઘટના ઘટશે. અને પરમાત્માએ અહીંયા શક્ટાસુરનો ભગવાન ઉદ્ધાર કર્યો. એ બળદગાડાની અંદર રહેલા એ બધા જ રસોથી ભરેલા એ માટલાઓ ફૂટી ગયા
નંદ બાબાએ પૂછ્યું છોકરાઓને કે આ બળદગાડું ઊંધું કેમ પડ્યું? છોકરાઓએ કીધું કે આ તમારા છોકરાએ પાટું માર્યું અને ઊંધું પડ્યું. નંદ બાબાએ છોકરાઓની વાતો હસી મજાકમાં કાઢી તા. તો છોકરાઓ છે, કઈ મારો છોકરો પાટું મારે ને આ બળદગાડું ઊંધું પડે? ભગવાને શક્તાસુરનો ઉદ્ધાર કર્યો, શક્તાસુર મર્યો. પછી કંસે ત્રીજો રાક્ષસ મોકલ્યો છે તૃણાવર્ત. તૃણાવર્ત આવે છે વંટોળિયાનું રૂપ લઈને, અને એ વંટોળિયાના રૂપમાં આવેલો એ તૃણાવર્ત ભગવાનને માં યશોદાજી આંગણામાં પોઢાડી અને ઘરનું કામ કરતા હતા, અને ભગવાનને એ વંટોળિયા ઉપાડી લઈ અને ઉપર જાય છે. પરમાત્માને બહુ ગમ્યું. ભગવાન કે હજી જવા દે, બહુ મજા આવે હતો. મામાએ પેલા ઢીંગલી મોકલી, એ તોડી નાખી. બળદગાડું મોકલ્યું, એ તોડી નાખ્યું. હવે મામાએ વિમાન મોકલ્યું છે અને ભગવાનને લઈને જાય છે ઉપર ઉપર. પણ જેવું એને મથુરા તરફ ગતિ કરી, તો એ મથુરામાં ગતિ કરતા સમયે ભગવાને ના પાડી કે એ નહીં થાય, ગોકુળની બહાર નહીં નીકળે. કારણ પરમાત્મા 5 નિયમો સાથે ગોકુળમાં જીવન જીવા છે. ભગવાને 5 નિયમો રાખીને ગોકુળમાં જીવન જીવા. આ કથાનો આ શબ્દ, આ વાક્ય આ સંસારના જીવાત્માઓને એક સંદેશો આપે છે કે ભગવાન જેવા ભગવાન જો નિયમોને આધીન જીવન જીવા હોય તો આપણા જીવનમાં એકાદો નિયમ તો હોવો જ જોઈએ. નિયમ વગરની